નમસ્કાર. ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું મિથુન. મિત્રો, આજે સોમવાર છે અને આજના દિવસે આપણે આખા દિવસભરનું હવામાન કેવું રહેવાનું છે, એટલે કે વરસાદ કેવો પડવાનો છે ગુજરાતમાં, તેની વાત કરીએ. આજે તારીખ છે 18 તારીખ અને સવારથી લઈને તે રાત સુધીમાં કેવો માહોલ રહેશે વરસાદનો તેની વાત કરીએ. ત્યારે હવામાન વિભાગે જે આગાહી કરી છે અને તે આગાહી પ્રમાણે 2 દિવસ તો ગયા, હજુ બી બીજા 5 દિવસ છે. આજના દિવસથી લઈને બીજા જે 5 દિવસ છે તે વરસાદની જે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે, કારણ કે ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને ઘણી બધી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે જે સિસ્ટમ જે સક્રિય થયેલી છે, 4 સિસ્ટમ હાલમાં સક્રિય છે અને 5મી સિસ્ટમ તેમાં એડ થવાની છે, જેના કારણે 5 સિસ્ટમના કારણે અલગ અલગ જગ્યાએ વરસાદ થવાનો છે. હવે કઈ કઈ જગ્યાએ વરસાદ થવાનો છે સવારના સમયે, આજે સવારના સમયે 7 વાગ્યાની આસપાસ કઈ કઈ જગ્યાએ વરસાદ રહેશે તે આપણે જોઈએ. તો આજે આપણે જોઈ રહ્યા છીએ તેમાં નલિયાની આજુબાજુ જે ખાવડા અને આ જે આખો વિસ્તાર છે ત્યાં વરસાદ રહેશે. આપ અહીંથી જોઈ શકો છો. આ જે વિસ્તારમાં સવારના વરસાદ રહેશે. બાકી બધી જગ્યાએ જે વરસાદ છે તે કદાચ ઘણી જગ્યાએ ઝાપટા કાં તો છાંટા પડી શકે, પરંતુ એટલો બધો વહેલી સવારના વરસાદ નથી જોવા મળી રહ્યો. પરંતુ આપ અહીંયા જોશો તો જે દક્ષિણ ગુજરાત બાજુનો જે પટ્ટો છે, એટલે કે સુરતથી લઈને વલસાડ અને આગળ મુંબઈનું પાલઘર જે તેમાં આવી જાય છે, આ તમામ જે વિસ્તાર છે, સાથે જ ભાવનગર અને ઉના તરફનો જે આ વિસ્તાર છે, અહીંયા વરસાદ જોવા મળી રહ્યો છે. તથા વડોદરાથી નજીક દાહોદની નજીકમાં જે છે ત્યાં વરસાદ હાલમાં જોવા મળી રહ્યો છે. હવે આપણે જોઈએ કે બપોર સુધીમાં કેવું વાતાવરણ રહેશે આજે. ત્યારે બપોર સુધીમાં કેટલો ફરક પડે છે તે આપણે જોઈએ. તો આપ જે જોશો કે બપોરે 1 વાગ્યા સુધીમાં કેટલો ફરક પડશે. તો 1 વાગ્યા સુધીમાં જો આપણે જોઈએ ત્યારે જે આટલો ફરક સવારથી લઈને બપોર સુધીમાં થઈ જાય છે, ત્યારે આ જે આપ જોઈ રહ્યા છો દ્વારકા, જામનગર, ગાંધીધામ, નલિયા, આ તમામ જગ્યાએ વરસાદ છે. જૂનાગઢ, અહીંયા પણ વરસાદ છે. ઉના વરસાદ છે. ભાવનગર, એટલે આ આખો જે પટ્ટો છે દ્વારકાથી લઈને જે ઉના સુધીનો, અહીંથી ભાવનગર સુધીનો, આ તમામ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ ગાંધીધામ અને નલિયા, આ તમામ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે કચ્છ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર બાજુ પણ વરસાદ છે. દ્વારકાની આજુબાજુ જે છે તે પુષ્કળ વરસાદ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ બાજુ પણ વરસાદ પુષ્કળ છે. સાથે જ જે આપણે સવારની સ્થિતિને લઈને જે રીતે વાત કરી હતી કે દક્ષિણ ગુજરાત બાજુ પણ વરસાદ છે, તેની જો આપણે વાત કરીએ તો સુરતની આજુબાજુનો જે વિસ્તાર છે, વલસાડની આજુબાજુનો જે વિસ્તાર છે, ત્યાં પુષ્કળ વરસાદ જોવા મળી રહ્યો છે. તે જ પ્રકારે ગઈકાલે જે રીતે મુંબઈમાં આગાહી કરવામાં આવી હતી, રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, તે જ પ્રકારે મુંબઈમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે, કારણ કે પાલઘરની આજુબાજુ વરસાદ જોવા મળી રહ્યો છે. તો સાથે જ આપ અહીંયા જોશો કે અમદાવાદની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ છે બપોરના સમયે. દાહોદ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. વડોદરા બાજુ એટલો બધો વરસાદ નથી, પરંતુ આ બાજુ જો આપણે જોઈએ તો દાહોદની બાજુમાં જે રીતે મધ્યપ્રદેશ બાજુ વરસાદ જોવા મળી રહ્યો છે. નંદુરબારમાં વરસાદ છે. સાથે જ આખી જે રીતે આપણે વાત કરી કે 5 સિસ્ટમ, એટલે કે 4 સિસ્ટમ સક્રિય છે, 5મી સિસ્ટમ તેમાં એડ થવાની છે અને જેના કારણે વરસાદ આવી રહ્યો છે અને વધી રહ્યો છે. વરસાદનું જોર પણ વધી રહ્યું છે. ત્યારે હવે આપણે જોઈએ કે આજના દિવસમાં સાંજ સુધીમાં કેટલો ફરક પડશે. ત્યારે સાંજ સુધીમાં જોઈએ તો જે આ સ્થિતિ છે તેમાં કોઈ બહુ મોટો ફરક બપોરથી લઈને સાંજ સુધીમાં નથી પડ્યો, પરંતુ જે સ્થિતિ છે તેમાં વધુ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. જે રીતે વડોદરાની આજુબાજુ આપણે જોઈએ તો વડોદરાની આજુબાજુ પુષ્કળ વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ અમદાવાદની આજુબાજુ પણ વરસાદ છે. દાહોદ બાજુ પણ વરસાદ છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જે છે તે યથાવત જ છે, એટલે કે સાંજના સમયે આજે. અને સાથે જ અહીંયા જે દ્વારકા બાજુ જે વરસાદ જોવા મળી રહ્યો હતો, તે આ જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે. એટલે કે જામનગર, દ્વારકા, જૂનાગઢ અને વચ્ચેનો જે વિસ્તાર આવે છે ત્યાં વરસાદ સાંજના સમયે પુષ્કળ પડશે તેવું જોવા મળી રહ્યું છે. અને સાથે જ આપણે કચ્છમાં જોઈએ તો કચ્છમાં પણ નલિયા, ગાંધીધામ અને અહીંયા પણ સતત જે છે તે સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે. ત્યારે આ તમામ જગ્યાએ સાંજના સમયે વરસાદ પડશે. અને આ સ્થિતિ અહીંયા જુઓ તો દક્ષિણ ગુજરાતથી આગળની બાજુ મુંબઈનો જે વિસ્તાર છે, પાલઘરથી આગળનો જે વિસ્તાર છે,
તો ત્યાં પણ સતત વરસાદ પડશે તેવું જોવા મળી રહ્યું છે. તો હવે રાત સુધીમાં જોઈ લઈએ કે કેટલો ફરક પડે છે, રાત સુધીમાં કેટલી સિસ્ટમ બદલાય છે તે આપણે જોઈ લઈએ. તો આજે રાત સુધીમાં જે વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ હતો તેમાં જે વાદળો ખસી ગયેલા જોવા મળી રહ્યા છે, એટલે કે જે સિસ્ટમ હતી તે આગળ ખસી ગયેલી જોવા મળી રહી છે. પરંતુ જે દક્ષિણ ગુજરાતમાં સુરતથી લઈને વલસાડ સુધીમાં વરસાદ પડશે, પરંતુ ભારે વરસાદ પડશે, અતિ ભારે વરસાદ નહીં પડે. ક્યાંક વધારે ઝાપટા પણ પડી શકે છે. પરંતુ જે પ્રકારે આજના દિવસમાં એટલે કે સોમવારના આજના દિવસમાં બપોરથી લઈને સાંજ સુધીમાં આપણે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જે વરસાદ જોયો હતો, જે સિસ્ટમ જે સક્રિય થયેલી જોઈ હતી તેટલો રાત સુધીમાં ઓછો થઈ જશે. એટલે કે સૌથી મહત્વનું એ કહી શકાય કે આજના દિવસમાં બપોર બાદ સાંજ સુધીમાં જે પણ આપણે વિસ્તારોની વાત કરી ત્યાં વધુ વરસાદ રહેશે. તો આજે આપણે જે સોમવારનું જે રીતે કઈ કઈ જગ્યાએ વરસાદ થવાનું છે તેનું આપણે જે વિંડી દ્વારા જે અનુમાન છે તે આપણે જોયું અને કઈ કઈ જગ્યાએ વરસાદ થવાનો છે તેની વાત કરી. તો આ જ પ્રકારે વરસાદની અને સમાચારની સતત અપડેટ માટે આપ અમારી સાથે જોડાયેલા રહો. આપ પણ અમે આપને સતત અપડેટ આપતા રહીશું. સતત અમારી સાથે જોડાયેલા રહો અને માહિતી મેળવતા રહો.